એવું કહેવાય કે પ્રાચીન ભારતનો જે વારસો હતો એ ભવ્યતા એવી હતી કે આપણે વિશ્વગુરુ કહેવાતા. હજારો વર્ષો સુધી ભારત વિશ્વગુરુ હતું. દેશ વિદેશી લોકો ભારત ભણવા આવતા. દરિયો અને રણ ખેડીને જીવના જોખમે પણ લોકો ભારત ભણવા આવતા, કારણ કે બીજે ક્યાંય કદાચ ભારત જેવી શિક્ષા નહોતી. તો આપણે પ્રાચીન ભારતની થોડી વાત કરીએ. ભારત દેશ વિશ્વગુરુ હતું અને છે પણ ખરું અને રહેશે પણ ખરું. કે ભારત એક એવો દેશ છે કે જ્યાં 10,000 વર્ષ પહેલા કોઈ એક વ્યક્તિ કોકની પાસે ભણવા જાય છે, એટલે કે એક અધ્યયન પરંપરા તો ભારતમાં હતી એ નક્કી થાય છે. મને ખબર નથી કે આકાશના ગુંબજ નીચે 10,000 વર્ષ પહેલા કોઈ અધ્યાપનની એક વ્યવસ્થાપિત પદ્ધતિ વિકસિત થઈ હોય. ભારતના તો પુરાવા ભરપૂર છે. દાખલા તરીકે આપણે ત્યાં વેદના મંત્રોમાં જ એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય. જે સ્વાધ્યાય છે, આપણે જે ભણવાનું છે, એ વખતે વેદોનું અધ્યયન થતું. તો પ્રાચીન કાળથી જ આપણે ત્યાં ભણવા અને ભણાવવાની પ્રથા પ્રસિદ્ધ હતી. આ એનો એક બહુ જ મોટો પુરાવો છે. સ્પષ્ટ રીતે દેખાય કે ન દેખાય, હું એમ કહી શકું, આપણો ભારત દેશ એક શિક્ષાની ભૂમિ છે પ્રાચીન કાળથી.